રામ આવી ગયો બેટા? હા માં, કેમ ઉદાસ છો? કાંઈ છે? ના ના કાંઈ નથી. રતન પાણી લઈ આવજે તો. રામ આવી ગયો છે. કામનું શું થયું? કાંઈ નહોતું, એને ના પાડી. બીજી જગ્યાએ પૂછ્યું છું, હવે કાલે જઈશ ને. જો રામ, તમને બેયને છે ને વાત કરી દઉં. મને છે ને દેવલાની બહુ ઉપાધિ થાય છે. આ તારું તો ઠેકાણે પડી ગયું, હવે એનું હપળની એટલી ચિંતા થાય છે ને મને. એક તો કંઈક કામ ધંધો નથી કરતો, અને ઉપરથી આ જેદુના તારા બાપુ ગયા ને, તેદુનું બધી જવાબદારી તારી માથે છે. હવે તારાથી થાય એટલું તું કરસ, પણ દેવલાને કંઈક સમજાવવો તો પડશે ને આપણે. માં, એટલે જ હું આની પહેલાં તને કહેતો કે તારે એને પહેલેથી સમજાવો. આમ જોઈએ તો તારા લીધે જ દેવલો બગડી ગયો છે. બા, તમે આટલી બધી ઉપાધિ કરો માં. દેવભાઈ હાટુ હું છોકરી ગોતી આવીશ. રતન, તું છોકરી તો ગોતી આવીશ બેટા, પણ શેની ઉપાધિ ન કરું કે તું? એ કાંઈ કામ ધંધો નથી કરતો, અને રામ તું એમ કહેશ ને કે મેં જેને બગાડ્યો છે, તું તો બધું જાણસ ને. તારા બાપુના ગયા પછી તમારા બેયની જવાબદારી મારી માથે હતી, અને તું તો નાનપણથી જ સમજુ છો. માં, હું તને એમ નથી કહેતો કે તે બગાડ્યો છે, પણ પહેલેથી જો તેને એ બધું કહીને રાખ્યું હોત ને કે આપણી વાંહે કોઈ નથી, જે છે એ આપણે છે, તમે બે ભાઈ છો, અને દુનિયાદારીને આપણે જ જવાબ દેવા પડશે, બધું આપણે જ પાર ઉતારવું પડશે. એને દુનિયાદારીની કાંઈ ભાન નથી. કેમ નથી સમજતો તું? બા, એકવાર એના લગ્ન થઈ જાય ને એટલે માથે જવાબદારી આવશે ને તો ભાઈ એમને સુધરી જાય. બા, તમે દેવભાઈના લગ્નની ઉપાધિ કરો માં. એના હાટુ છોકરી હું ગોતી આવીશ. છોકરી તો તું ગોતી આવીશ રતન, પણ લગ્ન કરશું કેમ? કાવડિયા છે આપણી પાસે? એ કઈ કામ ધંધો કરે છે? આ રામ કમાય છે એમાંય કઈ પૂરું નથી થતું. મારી વાત સાચી છે રતા. જો ને, હમણાંથી ધંધામાં કાંઈ નથી, ઘણે ફાફા મારું છે પણ ક્યાંય ભેગું નથી થતું. આવા બધા કામ કરવા એટલે પૈસા તો જોઈએ, પણ માં તોય તું ઉપાધિ કરી, હું બધું કરી લઈશ. હા બા, તમે આખી જિંદગી બહુ ઉપાધિ કરી. હા, બે ભાઈઓને એકલા હાથે મોટા કર્યા એ કોઈ નાની વાત નથી. હવે તમારો વખત છે આરામથી જિંદગી જીવવાની. રહી વાત દેવભાઈના લગ્નની ના ઘરની જવાબદારીની, તો એ અમે ઉપાડી લેવું. અને આ ઘર હાટું ને દેવભાઈ હાટું અમારા બે માણાને જે ત્યાગ કરવો પડશે ને અમે કરશું. રતન, આ તો તારા સંસ્કાર ને તારી મોટાઈ છે કે તું આ ઘરને તારું માનસ, તારો પરિવાર સમજસ. પણ રામ, તું કહેશ ને કે હું બધે ફાફા મારું છું, આ 7 કલાકની બદલે તું 15 કલાક કામ કરવા માંડ્યો છો, તો 1 રૂપિયો ઘરમાં નથી વધતો કે નથી પૂરું પડતું. માં, તારી વાત સાચી, હું ઘણું કરું છું, પણ શું કરું, કોઈ રીતે ભેગું જ નથી થતું. અને ખરેખર હું શું કરું ને એ મને સમજાતું નથી. રામ, તમે કેમ આમ હિંમત હારી જાઓ? તમે હિંમત હારી જાઓ તો
આ જિંદગીની જંગ આપણે કેમ લડશું? આપણે બાનો ટેકો બનવાનું છે, એની હિંમત બનવાનું છે, કમજોરી નહીં. બધું સારું થઈ જાય. બસ હાલો, હવે વાડું કરી લઈ. બહુ ભૂખ લાગી છે. હા માં, હાલો જમી લે. તમે બે જમી લ્યો. હું છે ને દેવલાને ભરકી આવું, એને ગોતીને આવું. હા, માને તો દેવલા વગર કોળીઓ નહીં ઉતરે. નહીં માં? તુંય મારો દીકરો જ છો ને. તો હું તને એ જ કહું છું, હું તારો દીકરો છું. મારી હારે જમી લે. પણ દેવલોય મારો દીકરો જ છે ને, એના વગર કેમ કોળીઓ ઘરે ઉતરે? સારું, જા તું દેવલાને ગોતી આવી, અમે જમવાની તૈયારી કરી. હો હા. હાલ રતા. જો હું તો દેવલા, દેવલા ઊભો થાને. જય હોય તો અહીંયા વાડીએ જ પડ્યો હોય. હુવા સિવાય બીજું કઈ કામ છે કે નહીં? શું છે માં, ઘડીક વાર હુવા તો દેતી હોય. આખો દી તું ઈ જ કામ કરસ. ઘરે ટાણે આવી જવાય. મારે ઘરે કઈ કામ છે તો હું ઘરે આવું. મસ્ત અહીંયા વાડીએ બહુ મજા આવે છે મને. મારે તારી ઉપાધિ જ કર્યા રાખવી હે? હવે તું કઈ નાનો છો, કેટલી તારી રાહ જોવી? માં, આટલી બધી ઉપાધિ કરવાની ન હોય. હું કઈ થોડી નાનો કઈ ગીગલો હો. હા તો નાનો ગીગલો હોય તો મોટો છો તો મોટા જેવું કઈ છે? કઈ ફરજ નિભાવસ? શું ફરજ હું નિભાવું? હવે હું જુવાન થઈ ગયો હો. તું મારી આટલી બધી બળતરા કરે છે, નથી સારું લાગતું મને. એમ આમ મોટા થઈ જાય ને જુવાન નો કહેવાય. આપણી ફરજ હોય ને બધી હવે નિભાવવા મંડાય. શું ફરજ નિભાવી મારે? આ બધું રામના માથે એકલા માથે જ છે બધું. કઈક કામ ધંધો કરતો જા મારા દીકરા. અત્યારથી હું કામ ધંધો કરવા મળું. માં, મારા લગ્ન થાય ને પછી હું કામ ધંધો કરીશ. કામ ધંધો કરીશ ને પછી જ લગ્ન થાય, ત્યાં લગી નહીં થાય. બાયડીને ખવડાવીશ હું. બહુ કરી બા તે તો. મેં નહીં, તે બહુ કરી. હે ભગવાન. બસ આખો દી ઈ કર્યા રાખ. હે ભગવાન. બા, તને મારા લગ્નની ચિંતા કેમ છે મને એ નથી સમજાતું. તે હું નહીં કરું તો કોણ કરશે? છે હવે કોઈ બીજું ચિંતા કરવા વાળું? બસ કાંઈક બોલું એટલે રોવાનું ચાલુ કરી દે. તાર બાપુ હોત તો હું કઈ ચિંતા ન કરત. ઈ નથી એટલે આટલી ઉપાધિ છે. દેવલા, કઈ સમજ ને. કેમ ન સમજતો? બા, તને મેં કેટલી વાર કીધું છે કે તું હવે રોવાનું બંધ કર દે. તું હું કામ રોવસ? આ તું રોવડાવસ ને એટલે. મેં તને કીધું તું તું રો મારી હાટું. બા, મારે કેમ સમજાવો? પછી છોકર બુદ્ધિમાંથી મોટો જ નથી થતો. જો દેવલા, તારો ભાઈ છે ને, જેટલું કમાય છે ને એમાં હવે આપણે પૂરું નથી થતું. અને આજ નહીં તો કાલ તારા લગ્ન તો કરવા પડશે ને. હે, તું થોડુંક કમા ને, તું ટેકો થઈ જાય. થઈ જાય બા, સમય આવશે ને એટલે બધું થઈ જાય. અત્યારે તે વાડીએ કેમ ધક્કો ખાધો? સમયનો તો ખેલ છે બધોય. સમય ટાણે જે માણાને હોવું જોઈએ એ છે નહીં. અને કેટલોક સમય આમના કામ ધંધા વગર રામે કાઢશે. જેટલું કામ મળે છે એમાં જ પૂરું થતું નથી. હવે આ રોવા ધોવાનું બંધ કરને માં. ઘરે હાલ. તું ખાવા મને બોલાવા આવી છો ને, ઘરે હાલ. હજી એ પડ્યું ખાવાનું ને પીવાનું. માં, તારું ટકટક બહુ વધી ગયું છે હો. બસ તારું તો આને આ. જ્યારે કંઈક કહું ને એટલે એમ જ કે તું ટક જ કરસ મારી માથે. કઈ કહેવાતું જ નથી અત્યારના છોકરાઓને તો. એ હાલ મારી માં. અરે હીરા કાકા, આવ રામ આવ. કઈ બાજુ જતો? બસ ઘર બાજુ જાતો. શું કરે તારી માની? શું કરે? એકદમ મજામાં. તમને કેમ છે? અમને બટા શું વાંધો હોય? એ ખાઈ પીને મજા કરી છે. છોકરો જાણે શહેરમાં કારખાનું હકાવે છે ને, ત્યાંથી પૈસા મોકલી દે
અને હે મજા મજા કરી છી. સાચી વાત હો કાકા, તમારે કાંઈ વાંધો નહીં. વાંધો તો મારે જવાનો. જુઓ ને, આ ધંધામાં ગમે એટલું કરું ને તો એ ક્યાંય મેળ જ નથી આવતો. હા એ વાત સાચી હો રામ. તારે તો આમે ઘરમાંય જો કે બાપ તો વયો ગયો છે એટલે જવાબદારી બધી તારી ઉપર આવે. અને ઓલો શું કરે છે નાનો? ઉઠિયાણ કઈ કરે છે કે નહીં? કાંઈ નહીં કરતો. ના કાકા, ઘણું સમજાવે છે પણ શું કરીએ. અમે સમજાવી અમારા દાંતની નાયડું ગાઈ ગઈ પણ છે ને એ સમજતો જ નથી. પણ આમ જો રામ, તું થોડોક છે ને જવાબદારી લઈ આ કેમ છો, એટલે જો તું જવાબદારી લે ને તો મને એવું લાગે છે કે વાંધો નહીં આવે. કાકા, જવાબદારી મારી ઉપર છે એટલે તો આમ નામ રખડું છું. અને કાકા એક વાત કહું તમને? હા બોલ ને. તમારા ધ્યાનમાં કોઈ ધંધો એવો હોય જે હું કરી શકું તો મને કહો ને. લે એમાં શું મોટી વાત છે? શહેરમાં મારા છોકરાને કારખાનું હાલે છે, ત્યાં વહી જા. પણ આમ જો શહેરમાં? હા, અહીંથી તારે ઘરની બધી મોહમાયા મૂકીને જવું પડે અને અહીંયા રહેવું પડે. કેમ કે ખાવા પીવાનું રોજ તો કાંઈ આવક જાવક તો થાય નહીં, એટલે તારે રહેવું ત્યાં પડે. જો તને મંજૂર હોય તો હમણાં મારા દીકરાને ફોન કરું એટલે કામ થઈ જાય તારે. હા કાકા, પૈસા મળતા હોય તો હું શહેરમાં જઈશ. તમે એકવાર વાત કરો ને. તો હમણાં વાત કર લઉં. લે હમણાં વાત કરવા નહીં, મારે થોડોક ટાઈમ થઈ ગયો છે. હા દીકરા, શું કરસ? હા એ પૈસા મને મળી ગયા હતા. હવે કામમાં એવું હતું કે આપણા ભાઈનો છોકરો રહ્યો ને રામ, હા રામ, એને થોડીક કામની જરૂર છે. એટલે જો સારું વળતર મળે ને, હા હા એવું કાંઈક ગોઠવી દે. એ વાંધો નહીં. હા તો તું કહેતો હોય તો આજ સાંજે જ મોકલી દઉં. એ વાંધો નહીં. ના ના કોઈ વાંધો નથી. એ ઓકે. જો રામ, છોકરાએ તો વાત તો થઈ ગઈ છે એટલે સારું એવું વળતા દે તને મળી જાય, પણ રહેવું અહીંયા પડશે. વાંધો નથી ને? હા કાકા, હું અહીંયા રહીશ. રહીશ ને? હા કાંઈ વાંધો નહીં. તો સાંજની બસ આવે ને 8 વાગ્યાની, એમાં બેસી જાય. બરોબર? હા કાકા. અને જો કાંઈ મારા જો કોઈ કામ હોય ને તો તમ તાર મને યાદ કરજો. શું કરે તાર બાની? શું કરે બેટા? એકદમ મજામાં કાકા. વાંધો નહીં. તો પછી ચા પાણી પીવા આવજો. હા આવશો. ભલે, વાંધો નહીં. ક્યાં જાસ? દેવા હાથમુખ. એ રૂપલી, તારું રૂપ આવું છે તો આટલા દિવસ મને કેમ નજરે નો આવ્યું? તે અમાર હાથ મેલ. નથી ગમતું તને? હું હાથ પકડું નથી ગમતું? નથી ગમતું હાથ મેલ. મૂકી દીધો બસ. રાજી, પાણી ભરો. જવાનું નથી, ખાલી હાથ મૂક્યો છે તારો. મજબૂર ન કરતી મને. બોલ શું છે? આટલો ટાઈમ તું મારા નજરે ન આવી. તું મને નજરે કેમ ન આવી મને એ નથી સમજાતું. તું આખા ગામની નજરે જે ચડ્યો છો એ કઈ ઓછું છે કે અમારા બાપુની નજરે તારે આવું છે? તારા બાપુની નજરે હું? તારો બાપુ મારું શું બગાડ લે? આખા ગામને ખબર છે હું દેવો નથી, જેવો તેવો. જો દેવા,
તું કાંઈ કામકાજ કરતો નથી ને ઘરમાં પડ્યો છો એ બધાને ખબર છે, પણ જો બીજાના ઘરમાં નજરોય નાખશે એવી ખબર પડી ને તો આબરૂ જાહે ઈ જોશે. આબરૂ? તને એવું કઈ લાગે છે કે મને આબરૂની પડી ગઈ છે? મારા માટે આબરૂ કાંઈ છે જ નહીં. બસ મારું મન એમ કહે કે મારે આ વસ્તુ કરવી છે એટલે હું કરું. તારી નથી, મારી તો છે ને. હટ મારા માર્ગમાંથી. એ રૂપલી, હજી લગી એવું કોઈ દિવસ નથી બન્યું કે દેવો જેનો માર્ગ રોકે ને દેવાને કોઈ આગળ વટી જાય. કોઈ દી નથી બન્યું. એટલે તું કેવા હું માંગસ? તું શું કહેવા માંગસ? બોલ. તો તું મને અહીંથી નહીં જવા દે એમ? તેવો હોય તો જાતો. દેવા મેલ મને. એટલે હજી તારી યારે પ્રેમથી વાત કરું છું. ક્યાં જાવું છે તારે? ગાંડો થઈ ગયો છો, ખબર નથી પડતી તો હું કરસ? હું ગાંડો થઈ ગયો છો? તને જોઈને ત્યારથી ગાંડો થઈ ગયો છો. તને જોયા પછી મને કાંઈ દેખાતું જ નથી. હું હાવ પાગલ થઈ ગયો છો. દેવા મગજ વગરની વાતો ન કર. ગામમાં તું તાહે. અરે જેને મારી ઉપર થૂ કરવું હોય છૂટશે. મને કોઈની બીક નથી, પણ તને તો હું પામીને જ રહીશ. તારી માની બીક છે ને? મારી માં મારું હું બગાડ લે? હે? તારી આંખોમાં લાજ શરમ બધું ખૂટી ગયું છે દેવા. આવો કેમ થઈ ગયો છો તું? હું આવો જ છો પહેલેથી. રૂપલી, શું તારા વાળ, તારી આંખું તો આંખું છે રૂપલ. તારી માયા દેવો મોહી ગયો છે, મોહી. દેવા મેલ મને ઉઠિયારસો આખા ગામને ખબર છે. આવો નીચ હોય ખબર પડશે ને તો કાપી નાખશે. કોણ કાપી નાખશે મને? તું મને ઉઠિયાર કેસ? હે? તું મને ઉઠિયાર કેસ? જો દેવા અત્યારે વાત કરવી બરાબર નથી. તું મને ઉઠિયાર કેસ? તું દેવા તાર મગજ ઠેકાણે નથી. નથી મારું મગજ ઠેકાણે. મને જવા દે. તારે નથી જવાનું. હવે તો તું અહીંથી એક ડગલું માં મને પૂછ્યા વગર ભરી દેવા મેલ મને. એ રૂપાલ, આજે તો ભાગી ગઈ, પણ એક દિવસ તને તો હું મારી બનાવીને જ રહીશ. મારું નામ છે દેવો, નથી હું જેવો તેવો. એ દેવા, આ દેવલો છે ને ક્યાં વયો ગયો હોય? રૂપલ, કાકી તમે? હા, પણ તને શું થયું? હું કુવા કાંઠે પાણી ભરવા ગઈ હતી. પણ આટલી ગભરાયેલી કા? ને અચાનકથી દેવો આવ્યો. લે, એને તો ગોતું છું, ન્યા છે. તમારે દેવો હવે એવો નથી રહ્યો જેવો તમે સમજો છો. મેં આજે એનું એવું રૂપ જોયું કે થોડીક વાર તો મને વિશ્વાસ ન આવ્યો કે કાકીયા તમારો દીકરો દેવો છે. તમને ખબર છે ને હું કર્યું? તમારા દીકરો આ સુધી ગામમાં એમ બદનામ છે કે આ પૈડો રહે છે અને આ ખાલી ને ખાલી મફતના રોટલા તોડતો રહ્યો છે. પણ ના, હવે હું તમને બીજું કહું કે આમ તો ગામની નજરમાં નથી, આ નજરમાં ચડવા લાયક જ છે. તમારા દીકરાએ આ આબરૂ ઉપર હાથ નાખવાની કોશિશ કરી. રૂપલ, હા, કોઈ છોકરી આવીને ખોટે ખોટા તો નામ નહીં દેતી. ગામના માણા જે વિચારે છે ને એવો જ છે તમારો દેવો. તારી વાત સાચી છે, પણ મને એમ કે છોકર મત છે, પણ હું કરું? હું કે જોઈ તું એને સમજાવીને થાકી ગઈ, એટલે જ કે રેઢો મુકતી નથી હું એને. પણ તારી એ દેવાને મેં કીધું કે હું તારી માને રાવ કરીશ, તો દેવાએ મને આમ જ કીધું કે મારી માં શું કરી લેશે. અને તમે અત્યારે એમ ઢીલા પડો જાણે કઈ કર્યું જ નથી. ના, તું ઊંધું સમજસ બેટા. જો તું એક દીકરી છો ને, એટલે ઉપાધિ તો મને તારી એ થાય છે. અને તને શું લાગે છે હું વારો નહીં કાઢું? હું એનો હરખાઈનો વારો પાડી દઈશ, ભેગો થવા દે એને. પણ જો તને એને શું કર્યું? શું કર્યું? કઈ હું પાણી
ભરતી હતી. મારી જગ્યાએ કોઈ બીજી છોરી હોત ને, આવું પૂછવું ન પરત એવું કરી નાખતી. એને એવું કઈ નથી કર્યું એટલે જ તમને કહું છું કે પાછું વાળી લ્યો. નહીતર મારા બાપુને જો રાવ કરી ને મેં, દેવો હતો નહોતો થઈ જાય. નારું પલના જો તું હે ને પેલા તો શાંત થઈ જા. હું માનું છું મારા દીકરાનો પૂરેપૂરો વાંક છે આમાં. અને આ તારી મોટાઈ કહેવાય કે તે હજી તારા પપ્પાને રાવ નથી કરી. જો દીકરી, હું તને છે ને 2 હાથ જોડું છું. સારું થયું તું અહીં સીધી મને કહેવા આવી. અને બને ને તો ગામમાં તો બધાને ખબર જ છે મારા દેવલાની કેવી વાત થાય છે. એનું હક પણ ક્યાંય નહીં થાય. હું એને સમજાવીશ, તું ઉપાધિ કરમાં. હવે 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 આવી રાવ નહીં આવે. જો કોઈની બેનું દીકરીઓ ઉપર હવે આ હજલગી વધી ગયો હોય ને તો હું એને મૂકીશ તો નહીં જ. પણ તું તને એક આમાની છે ને વિનંતી છે, 2 હાથ જોડીને પ્રાર્થના છે, તું કોઈને કહેતી નહીં. હું બધું છે ને પાર પાડી નાખીશ. બસ ઘીના ઠામમાં ઘી પડી જાય ને એનું ધ્યાન રાખજે. અને હવે તો તારી આડે તો શું, ગામની કોઈ છોકરીને આડે મારો દીકરો નહીં આવે. નો આવવો જોઈએ. કેમ કે હવે જો ઈ ક્યાંય કોઈની આડે આવ્યો ને તો હું મારા વારી વાત મારા બાપુને કરીશ. મારા બાપુને મારે અત્યારે કોઈ ચિંતા આપવી નથી ને એટલે જ તમને કહું છું કે વાળી લેજો પાછું. દેવલા, તારી આટલી હિંમત! દેવલા, શું છે માં આ બધું? હું તને પૂછું છું શું છે આ બધું? શું છે કઈક વાત કરીશ તો ખબર પડે. તને જાણે કઈ ખબર જ નથી એમ? કુએ હું કરવા ગયો તો? કુએ હું કરવા ગયો તો તું? એ માં, હું એક વસ્તુ તને પૂછીને ન કરું, બરોબર? માં, હા તો તું મારી માં છો એટલે નકર બીજો હોત ને તો ઉભા ચીરી નાખત. આ તો ચીરી નાખ. લે ઊભી છું, ચીરી નાખ. એક 2 કોડીની છોકરીને ઉપરાણું લઈને તો મને કેસ, તે મને ઝાપટ મારી. બોલ્યો ને તારા મોઢે તું તારા કાળા કામ બોલ્યો ને. આવું કરવાનું છે તારે? આવું કરવાનું છે? માં, તારે હે ને મને જાજુ કઈ નથી કહેવાનું. મારું મન કહે ને હું કરીશ જ. મને કોઈ નહીં રોકી આકે, બરોબર? એમ તારું મન કહે એમ તું કરીશ એટલે તું હવે નહીં માંડ મારું. અને આમ કોકની બેનું દીકરીઓ પર નજર બગાડતો ફરીશ ને. એ માં, તને તો ખબર છે હું દેવો નથી, હું કાંઈ જેવો તેવો. એ બસ કર. આ જેવો તેવો ને આવો ને તેવો ને બધી વાતું ને હવે તડકે મુક. આ તું કોકની બેનું દીકરી ઉપર નજર બગાડવા માંડ્યો છો. હે ભગવાન, મારે હું કરું આનું? હું ક્યાં જાઉં? કોને કહું આવી વાત? માં, તારે કોઈને નથી કહેવાની અને મને હે ને તું નહીં રોકી આક, બરોબર? આજ તે મને રોયકો તે મારી ઉપર હાથ ઉપાડ્યો. બીજી વાર હાથ ઉપાડ્યો ને તો હું ભૂલી જઈશ કે તું મારી માં છો અને હું તારો દીકરો. દેવલા, કેમ નથી સમજતો તું? નથી સમજવું? મારા દીકરા સમજતો કરી વાત તો સાંભળ. હું કરું આનું? મારે હવે ભગવાને કઈ વેળાએ રાખીને ઊભી રાખી દીધી મને. એક કોરોલાને કામ ધંધો નથી હાલતો, એક કોરાના લગ્નની ઉપાધિ ને હવેથી આ નવી ઉપાધિ. એક માં કરે તો કરે. દેવલા, દેવલા! માં, શું રોવા બેઠી હો? કાઈ જિંદગી નથી હારી ગયા આપણે?
માં તો એમાં રોય શું કામ? માં, જો માં તું આમ રોઈશ ને તો મને જવાનું મન નહીં થાય. એવું બોલવા રામ, જવું તો પડશે જ ને મારા દીકરા. તું નહીં જા તો આપણું ઘર નહીં હાલે. જવું તો પડશે જ. મને મૂકીને, રતનને મૂકીને, આ ઘરને મૂકીને તું જાતો દુઃખ તો થાય કે ન થાય? રામ, એટલા વખતમાં ક્યારે આપણે એકબીજાથી અલગ નથી થયા ને, એટલે અત્યારે અમને બધાયને દુઃખ લાગે છે. દુઃખ તો લાગે જ ને. તું આવડો કતો ને તો ખેતરે જાતી ને, તને વાહે બાંધીને જાતી. ક્યારે હરગો નથી કર્યો મેં. દુઃખ તો થાય જ ને. આજ તો મૂકી રાખ. આમ ક્યાંય આટલો બધો આગો આગો હોયો જાસ. શું કરું મેં? મજબૂરી છે એટલે તો જવું પડે છે. ને આથી કેવી લાચારી. પેલે તારા બાપુ વગર જિંદગી કાઢી, તે વાણ કરીને તારા લગ્ન થયા. આવી સરસ રતન આપણા ઘરમાં આવી અને બધું હરખું છે તો તારે જવું પડે છે આપણી લાચારીના કારણે. રામ, બા હાચું જ કી. હું તો આ ઘરમાં હવે એકલી થઈ ગઈ. મને આ ઘર હવે કડવા દોડશે. રતન, આવું શું કામ બોલે? અને તું આમ બોલીશ તો બાય તૂટી જા. હિંમત રાખ. વાત તો તૂટેલી જ છે રામ. દીકરા, ઘર છે ને તારા વગર આવું સુનું સુનું થઈ જાય. માં તું આવું ન બોલ બા. હું તો તું કે જે કઈ વાત હોય ને એ તને કરતી. તું નાનપણથી જ બધું હવો જસ. મારી પાસે બીજું તો કોઈ હતું નહીં વાત કરવા હાટું કે મારી વાતને કોઈ સમજે. હે, સાચું કહું ને તો આ ઘરનો વડીલ તું છો, હું નહીં. હા, દેવલો છે ને ગમે એવું કરતો હોય ને તો એ નાનો ભાઈ સમજીને તેની બધી વાતોને ટાળી છે. તારા વગર આ બધું કેમ કરશું અમે? બધું કેમ રેવાય? હા તું રોમામ. માં તું આમ રોઈશ તો મને અહીંયા નીંદર નહીં આવે. મને તારો આ ચહેરો દેખાતો રહીશ. તું રોવાનું બંધ કરી દે. રતન, બાને કેને આમ ન કરે? હું ખુદ ભાગી ગઈ. રામ, જો હાચે મજબૂરી ન હોત તો હું જવા ન દે. હું આ ઘરમાં તમારા ભરોસે આવી. તમે જ નહીં હોય તો આ ઘરમાં રહીને હું શું કરીશ? રતન, હું ક્યાં કાયમ માટે જાઉં છું? થોડાક સમય માટે તો જાઉં છું. જો હારો કોઈ સમય આવશે તો આપણે બધા હારે રહીશું. હા બા. મારા દીકરા, તારું ધ્યાન રાખજે. બસ રતન, હવે છે ને કોઈ નહીં રોવે. નકર આના પગ નહીં ઉપડે અહીંથી. તું છે ને અમારી કાંઈ ચિંતા કરતો નહીં. ત્યાં મન ભરીને કામ કરજે અને જાજા રૂપિયા લઈને આવજે. અને પછી તું ને તારી રતન
મારો રામ ને એની રતન બે હરખેથી જિંદગી જીવશે. હા માં, અને જો ને તને દેવલા વગર ખાવાનું ભાવતું નહોતું, અને મને તારા વગર ખાવાનું કેમ ભાવશે? રામ બોલ બા, કોળીઓ તો અમારા ગળે નહીં ઉતરે, અમારા ગળે કોળીઓ નહીં ઉતરે. ઓય જો ને ગાયકનો તમને રોડવા માંડ્યો. જો બધા હિંમત રાખો, અને બા બધાનું ધ્યાન રાખજે તું. ભાઈ દેવલા, પાછળથી ધ્યાન રાખજે. અત્યાર સુધી તો તને કાંઈ નથી કીધું, પણ હવે થોડું સમજજે. તું કાંઈ ચિંતા કરમાં, બધું આ તારો ભાઈ દેવલો સંભાળી લે. રામ, હું તમારી રાહ જોઈશ. બાનું ધ્યાન રાખજે. હો, જાઉં છું બા. આશીર્વાદ આપ. જા, તારી માના આશીર્વાદ તારા ડગલે ને પગલે છે. જા. મારો રામ મારાથી અરગો થઈ કહેવાય છે. અરે ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. અરે બેહો. હા તો તમે ભૂલા પડી ગયા ને? હવે તમે નો ભૂલા પડો તો અમારે તો પડવું જ પડે ને. હે, હવે તો તમને ખબર છે ને કે કામ જ એવું છે કે રાત દિવસ દોડવાનું, અને ઘરે સમય નથી આપી શકતા. તમારા ભાઈબંધ હતા ત્યારે તો તમને બહુ વખત મળી જતો. હે, આમ અઠવાડિયાના 4 દી અમારી ઘરે આવતા, અને છોકરાવે આખો દી વિનુ કાકા વિનુ કાકા. અને તમે નો હોય ને તોય તમારા ભાઈબંધ તો વિન્યો આમ વિન્યો તેમ. ક્યારેક તો મારે એવું કરવું પડે કે ક્યારેક તો મારે એવું કહેવું પડે ને કે તમે છે ને મને ને એને પૈણી ગયા હોત ને તો સારું હોત. અને તમને ખબર ને, મને જેથી ભજીયા ખાવાનું મન થાય ને તે જ એને ફોન કરું, અને એ સમજી જતો કે તારે ભજીયા ખાવા છે ને વિન્યા, આવી જા. વિનુભાઈ, ભજીયા તો હજી હું બનાવી દઉં. તમારા ભાઈ ગયા છે, હું તો શું ને હવકા નથી આવતા. બહુ દુઃખ થાય શું મને. મને એમ થાય કે અમારી કઈ ભૂલ થઈ ગઈ હશે. તમે તો હાવ આવવાનું જ મૂકી દીધું, રસ્તો જ નહીં દીધો. ભાભી ધોખો નહીં કરો. હું નથી આવતો ને એનું એક બહુ મોટું કારણ છે. મારો ભાઈ હતો ને, હું અડધી રાતે તમારા ઘરમાં પગ મૂકી શકતો હતો, પણ હવે મારા તમારા ઘરે આવતા સંકોચ થાય છે. આ સમાજનો ભાભી કોઈ ભરોસો નહીં. જો સીતાજી અને રામની વાતો કરતા હોય તો હું ને તમે શું ગણતરીમાં છીએ? તમે કોઈ દિવસ ધોખો નહીં કરતા, પણ મને ફોન કરજો કામ હોય. હું 10 મિનિટમાં તમારા ઘરે નો આવું તો મને કહેજો ભાભી, મારું ઘર છે. મેં કીધું હવે હું છે ને મારા લાઇટકા દેર સમજતી હતી ને, અરે લાઇટકા દેરથી ને વિશેષ માનતી હતી ને, એને હવે આવવાનું બંધ કરી દીધું છે. એટલે લાવ હું સામેથી ઘરે જઈ આવું. અને હિંમત કરીને જ આવી જ ગઈ. સારું કર્યો ભાભી, મને બહુ ગમ્યું. કેટલા દિવસે તમારું મોઢું જોયું. પણ ભાભી એક વાત પૂછું?
છોકરા છે અહીંયા તો મજામાં છે ને? અરે છોકરાઓ છે યાનું તો હું વાત કરું તમને બધાયને. હા સારું જ છે, અમને કોઈને કાંઈ વાંધો જ નથી. અમારે બધાયને સરખું જ હાલે છે. એ મારા રામના લગ્ન થઈ ગયા અને વહુની તો હું વાત કરું. લક્ષ્મી છે, લક્ષ્મી મારી રતન. સારું સારું ભાભી, પણ મને એમ કેમ લાગે કંઈક ભાભી મૂંઝવણમાં હોય? કાંઈ તકલીફ તો નથી ને ભાભી? મીનુભાઈ તકલીફ ના, તકલીફ કઈ હોય તો હું તમને કહી ન દઉં. હે તો તમારા આંગણે કેદું નહીં આવી ગઈ હોય. તકલીફ જેવું કઈ છે જ નહીં. ખોટી વાત કરો છો ભાભી, જરૂર કંઈક મૂંઝવણ છે. હું તમારો દેર છું અને પોલીસ ખાતામાં નોકરી કરું છું. લોકોના મન કળવા ને એ અમારું કામ છે. જે હોય મને પેટ છૂટી વાત કરો ને. હા ચૂકો ને વિનુભાઈ, તો તમને હું અહીંયા વાત કરવા જઈશું. હું કહું તમને, પૈસાની મૂંઝવણ છે ને? વિનુભાઈ ભાભી મન ટૂંકું નહીં કરો. ભાભી શાંત થઈ જાઓ, હું આપું છું તમને પૈસા. મને ખબર છે ઘરનો મોભી જ્યારે ન હોય અને પાછળ બચેલા સભ્યોને જીવન વિતાવવું ને બહુ કપરું હોય છે. પણ મારા ભાઈની નીતિ, ઈમાનદારી અને દેશભક્તિ એ એના પરિવારને કોઈ દિવસ દુઃખી નહીં થવા દે. કેમ કે તો જ આવા દેરને તમારી સાથે મૂકી ગયો એ મારો ભાઈ. ચિંતા નહીં કરો, હું છે ને હમણાં જ બેંકમાંથી પૈસા ઉપાડીને ઘરે પહોંચાડું છું. બાકી ભાભી રડશો તો મને નહીં ગમે. હા, તમને જો એવું દુઃખ હોય કે તમારે મારા ઘરે આવવું પડ્યું તો હવે શનિ રવિમાં અમે 2 જણ તમારા ઘરે આવશું. બસ અઠવાડિયે એક વખત મળવા આવશું. તમે આવો તો અમારા સૌભાગ્ય. કેવું કહેવાય, તમારા 2 ભાઈબંધની દોસ્તીને હે ને કેવું પડે હો. ઈ વયા ગયા છે પણ તમે જે રીતે દોસ્તી નિભાવો છો ને એ કોઈ દોસ્તાર નો નિભાવી શકે. અરે કોઈ હગો ભાઈ કદાચ આવું ન કરે. ઠીક ભાભી, રામ શું કરે? રામને વિનુભાઈ મારા કાળજાનો ફટકો મારાથી અરગો થઈ ગયો છે. કેમ? અહીંયા ક્યાંય કામ ધંધામાં કઈ હતું નહીં. બિચારાએ બહુ મહેનત કરી, વાથી કામ ગોઈતું. અરે જેટલી કલાકો કામ કરતો હતો ને એનાથી 3 ઘડી બિચારો કામ કરતો હતો પણ કઈ વર્તું જ નહીં. તે હવે ઝેર માગ્યો છે. લે, એ રોવાની વાત થોડી છે, એ તો ખુશ થવાની વાત છે ભાભી. હા, અમે લોકો કેટલા વર્ષથી પરદેશમાં નોકરી કરીએ છીએ, એમાં થોડું મૂંઝાવાનું હોય. કોઈ હરગો નથી કર્યો ને. હવે ભાભી નક્કી થઈ ગયું કે તમારા પ્રગતિના દિવસો ચાલુ થયા. છોકરો શહેરમાં ગયો ને, ખૂબ પૈસા કમાશે અને એને કહેજો કાંઈ પણ તકલીફ હોય તો મને ફોન કરે. ભગવાનની દયાથી હવે છે ને કાંઈ જરૂરત ન પડે. મારો દીકરો ત્યાં ખૂબ ઝાઝા રૂપિયા કમાય અને આ તમે જે રૂપિયા આપશો ને એનો એક કાવડિયો હું તમને પાછો આપી દઈશ. જેવા અમારી પાસે આવશે ને પેલા હું તમારા પગમાં ધરીશ. વાહ ભાભી વાહ! તો આટલા વર્ષ ભજીયા ખાધા એનું બિલે મારે આપવું પડશે ને. હિસાબી થઈ ગયા તમે. મને પારકો સમજો ભાભી. મારા દીકરા છે એના માટે હું કાંઈ પણ કરું ને તો હું મારા ભાઈનું કર્જ ચૂકવી શકું એમ નથી ભાભી.
મને દીકરાની જેમ સાચવતા હતા, અને આજ તમે મન ટૂંકું કરી દીધું. મારા પૈસા પાછા નથી જોતા, હું મારા દીકરાની પ્રગતિ માટે આપું છું. તમે એ વાત નહીં કરતા. ઠીક છે, હાલો રજા લો, ઘરે આટો મારજો. હા હા, અને પૈસા છે ને સાંજ સુધીમાં હું પહોંચાડી દઈશ તમને. હા. અને શનિ રવિમાં ભજીયા. અરે પાકું પાકું. ઠીક છે ભાભી. ભાભી આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાભી, આજે તો તમે બહુ સારા લાગો છો. કાંઈ ઘટતું નથી તમારામાં. શું તમારા વાળ, શું તમારી આંખું. દેવાભાઈ, કોયડાની બહાર વયા જાઓ. કેમ? મેં શું કર્યું? શું કર્યું મેં? તમે કંઈ કર્યું નથી, પણ તમારી આ નજર મને બધું કહી દે છે. મારે કઈ લાંબી વાત નથી કરી, તમે અહીંથી જાઓ. વાહ ભાભી વાહ, હું તમારી સમજણ છે. મારે તો કાંઈ બોલવું જ ન પડ્યું. મારી જે મનની વાત હતી ને એ તમે સમજી ગયા. ભાભી સમજણ હોય ને તો તમારા જેવી. જો દેવાભાઈ, મારે બાને હાકલ મારીને અહીંયા બોલાવવા પડે ને, એની પહેલા અહીંથી વયા જાઓ, હું તમને એમ કહું છું. જાઓ. કાંઈ વાંધો નહીં, આજ તો અહીંથી વયો જાઉં છું. પણ તમે જે મારું અપમાન કર્યું છે ને એનો જવાબ તો હું તમને દઈશ જ. કારણ કે હું દેવો નથી, કાંઈ જેવો તેવો. બા, બા. રતન, હાલ રોટલા રંધાઈ ગયા, આજ થોડુંક મોડું થઈ ગયું. બા, દેવાભાઈ મારા ઓરડામાં આવ્યા હતા. આવી રીતે નવાય? એ તો કંઈક કામ હશે એટલે આવ્યો હશે બેટા. કામ? એવું તો કયું કામ હોય કે ઓરડામાં ભાભી એકલા હોય અને આવી રીતે નવું પણ? રામને યાદ કરતો હોય છે ને એટલે આવ્યો હશે ત્યાં. હાલ ને આપણે રોટલા થઈ ગયા. તમને ખબર છે, આવી રીતે ઓરડામાં પગ મૂકીને દેર ભાભીના સંબંધની મર્યાદા નહીં તોડી છે. આવીને કોઈ સારી વાત નથી કહી. બા, જે નજરે મને મારો ધણી જોવે ને એ નજરે દેવાભાઈ મને જોવે. શું કરવાનું મારે? બા, હું તમને પૂછું છું, હું શું કરું? જો આ દેવલાનું તો છે ને હવે હદથી વધતું જઈશ. અરે એને તો હદ વટાવી દીધી છે. પણ તું ચિંતા કરમાં, તું ઉપાધિ કરમાં. હવે છે ને રામને હું અહીં બોલાવી લઉં. નથી કમાવા પૈસા. બા, 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 રામને આવી કોઈ વાત ન કરતા કે દેવાભાઈ મારી એને આ કર્યું. એને બીજી ગમે એ વાત કરીને અહીંયા બોલાવજો. એને મારે કાંઈ નહીં કેવું પડે. ખાલી એક મારો ફોન જાહે ને, હાકલ કરીશ ને ત્યાં હાજર થઈ જાય. પણ રામ આવે ને તો હવે એના વાત તો કરવી જ પડશે. બા, રામને અહીંયા જ તેડાવી લેવા, કેમ કે એના વગર હું અહીંયા એકલી નહીં રહી શકું. ના ના, કાલ સવાર દેવાભાઈ કંઈક કરશો તો હું રામને હું મોઢું દેખાડીશ. કાંઈ ન થાય મારી દીકરી, તને કાંઈ ન થાય.
તેડાવું છું ને હું. મેં તને કીધું ને હું રામને તેડાવું છું. એને કઈ કહેતા નહીં. ના ના કાંઈ ન કહું, કાંઈ ન કહું. આ દેવલાનું છે ને બહુ વધી ગયું છે. બહુ મા તરીકે આમ લાગણીમાં વહીને મેં બહુ ઢાંકી લીધું એનું. ઓલી આપણી રૂપલ રહી ગામની. હા હા એની એ છેડતી કરતો હતો. એ તો બિચારીના સંસ્કાર હારા કે દોયડી દોયડી મને મળી ગઈ અને મને વાત કરી. એના બાપને વાત તો કરી. નકર હું અહીં છે ને દીકરા વગરની થઈ જાત. પણ હવે હે ને હવે આનું બહુ વધી ગયું છે. તું ઉપાધિ કરમાં, એવું કાંઈ નહીં થાય હો. રામને બોલાવી લઈશ, ફોન કરીને બોલાવી લઈશ હું એને. તું ચિંતા કરમાં. બા તમારે ભેગા રહેજો, મને કે મૂકી ન જતા. ના તું ઉપાધિ કરમાં. એના મગજમાં થોડીક વાર એવું હોય, પણ આપણે રામને બોલાવી લેવું ને હવે. પછી તારી હારે રામ રહેવાનો જ છે. પછી રામ જ તને ક્યાંય મૂકીને નહીં જાય. પછી તારે કઈ બીવાની જરૂર જ નથી. છો નિકિતા, બસ રામને જઈ બોલાવી લઉં છું ને. એટલે હવે આવું કઈ થાય જ નહીં. રામ એને ઠપકો આપશે. કહી દેવું છે રામને કે હવે છે ને તું ભાઈ થઈને નહીં પણ બાપ થઈને એને ઠપકો આપ. હવે તું ઉપાધિ કરમાં. હો મારી દીકરી, તું ઉપાધિ કરમાં જરાય. આ સમયની તો કેદુની રાહ જોઈને બેઠો હતો. આજે રતન ઘરે એકલી છે, માય ઘરે નથી. પંખીડાને પીખવામાં મને કોઈ નહીં રોકી આકે. કોણ કોણ? રતન, રતન, હું તારો દેવો. મને કેમ ભૂલી ગઈ તું? તારે તો મને યાદ રાખવો જોઈએ. મેં કીધું તું ને મારા ઓરડામાં નહીં આવવાનું. ચાવ અહીંથી. આજે હું જાઉં એમ? આજે તું અહીંથી ઘરની બહાર પગ નથી મૂકવાનો. ભયા જાવ અહીંથી. ચાવ ના કરું બાને બરકી સાયા. બોલાય બા બાને બોલાય, તારા ઘરવાળા રામને બોલાય. આજે આજે તારી કોઈ નહીં સાંભળે. હું કોણ મને બોલે બોલે બાને બોલે, બાને બોલે. શરમ નથી આવતી? તારા ભાઈની ઘરવાળી યાર આવું કરે. દોબી માર. રતન, હું તારી માએ ગાંડો છું. હું તારી માએ ગાંડો થઈ ગયો છું. રતન, તારી માએ ગાંડો છું. તું મને ધક્કો મારસ? હે, મને ધક્કો મારસ? દેવા મૂકી દે. ના, આજે તો તને હું નહીં મૂકું. જવાબ બંધ કરે. રામને ખબર પડશે. શાંતને જીવ તો લઈ રહેવા દે. રામને ખબર પડશે. રામને ખબર પડે તો ને. રામને કોણ કહેશે? રામને બોલ બોલ. રામને કહે કોણ? કોણ કહે રામને? હું તને એટલો પ્રેમ કરું છું, મારા જીવ કરતા વધારે પ્રેમ કરું છું. હા પ્રેમ નથી. દેવા દેવા રતન, હું ભીખ માંગ. મને મૂકી દે. ના, ચાહતે આજે તને હું નહીં મૂકું. રતન, આજે તને નહીં મૂકું. તે મને ધક્કો માર્યો. તે મને ધક્કો માર્યો. આજે તો હું તને પામીને જ રહીશ. રતન, દેવા છઠ્ઠા ભાઈ છે. નહીં જાઉં, નહીં જાઉં, નહીં મૂકું, નહીં મૂકું. શું છે? મારી નાખીશ? મારી નાખ, મને મારી નાખ. કા આજે મારું મોત છે, નકર હું તને પામીને રહીશ. બે માંથી એક જ વસ્તુ. દેવા કા હું મરી જઈશ ને કા તને પામીને રહીશ. માર માર મને. દેવા હું હાચે મારી નાખીશ. હું ગાંડો થઈ ગયો છું. તારા પ્રેમમાં હું ગાંડો થઈ ગયો છું. રતન, દેવા દેવા ચેટો રે. માર માર રતન, માર. દેવા હું હજી કહું ચેટો છે. રતન, આજે મને કોઈ નહીં રોકી શકે. દેવા નજીક ન આવતો. નજીક ન આવતો. રતન,
તું મારી છો ને મારી જ રહેવાની છો. મારા ભાઈ કરતા વધારે તને પ્રેમ કરીશ. રતન, મારી પર વિશ્વાસ રાખ. રતન, મારી પર વિશ્વાસ રાખ. દેવા, રતન રામની હતી, એ રામની જ રહે. હવે 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 દેવાની થઈ જા રતન. હવે દેવાની થઈ જા હે. કાંઈ તને નહીં ઘટવા દઉં રતન, કાંઈ નહીં તને ઘટવા દઉં. રામ, રામ, મેં કીધું તું કે હું તમારી રાહ જોઈશ, પણ હું રાહ ન જોઈ. રામ, મારા આખી જિંદગીનો અફસોસ રહી જાય રતન, મારી છેલ્લી ઘડીએ મારા રામનું મોઢું ન જોયું. રામ, રામ, હા રતન તમારી હતી, તમારી છે. રતન, રતન ક્યાં શું કરી બેન? રતન, હવે હવે શું કરવું મારે? શું કરવું મારે? એક કામ કરું, લાશને રફા દફા કરું, ખાયો કા અને ગમે દાટી આવું. રતન, રતન, અરે ભાભી, તમે મને અત્યારે બોલાવ્યો, કંઈ કામ હતું? બધું ઠીક તો છે ને? વિનુભાઈ, તમે કીધું તું ને કે ભાભી અડધી રાતે બોલાવશો ને તોય હું આવીશ. છે તમારું કામ પડ્યું. અરે મને કયો ભાભી, કંઈ પણ કામ હોય તો મને કયો. તમારા દોસ્તારની દોસ્તી નિભાવવાનો ટાઈમ આવ્યો છે. કામ તો એવું છે ને, તમારું કાળજું નહીં માને, પણ આયા તમારા દોસ્તારની દોસ્તી તમારે નિભાવવાની છે. ભાભી, હું કઠણ કાળજુ કરીને મારી ફરજ નિભાવીશ. તમે મને વાત કરો, શું કામ છે?
મારી નજર આમેથી લઈ જાઓ, કટણ કાળચું કરીને લઈ જાઓ. ભલે ભાભી માં ક્યાં છે? નાલાયક, હરામખોર, તારા મા બાપના સંસ્કાર તો આવા નહોતા. તારામાં એના સંસ્કાર ન આવ્યા. ઠીક છે, હાલ, હું તને સંસ્કારના પાઠ ભણાવીશ. હાલ. માં, માં શું થયું? માં તો કેમ આમ રોવે છે? માં, શું થયું? કારો આસમાં માં, બા તું આમ કેમ કરીશ? બા બોલ ને, બા મને કઈ થાય છે? તું કઈ બોલ ને, શું થયું? રતન, માં, દેવલો ક્યાં છે? દેવલો ક્યાં? દેવલા માં, ઘરમાં કોઈ કેમ નથી? માં, રતન, માં, રતન ક્યાં? માં તો આમ ઊંઘી રે. માં, મને કઈ થાય છે? તું બોલ. માં બોલ ને. માં, મારી રતન ક્યાં છે? માં બોલે, કેમ ચૂપ છો? માં, ક્યાં છે મારી રતન? માં તું મૂંગી રે. માં કઈ બોલ. માં આમ કેમ કરે છે? માં બોલ ને, મારી રતન ક્યાં છે? બોલ તો, બોલ, ક્યાં છે મારી રતન? બોલ ને, ક્યાં છે મારી રતન? રતનને જોઈશ તારે? હાલ હાલમાં તો ક્યાં છે? બતાય. તને તારી રતન પાસે લઈ જાવ. હાલ. તું મને ક્યાં લઈ આવી છો? મારી રતન ક્યાં છે? હું તને એમ કહું છું. માં, બતાવ ને, ક્યાં છે મારી રતન? બતાવ ને. મારી રતન શું થયું? રતન, મારી રતન શું થયું? માં, રતન, તારું શું થયું? રતન, મારી રતન શું થયું? મારા રતન ને માર. રતન, આખું ખોલે. રતન, રામ, તારી રતન ક્યારે આંખો નહીં ખોલે? માં, બોલ માં તું. રતન, આખું ખોલે. રતન, મારી રતન. રતન, આખું ખોલે. રતન, શું થયું મારી રતન?
મારી રતનને મોતને કાટ ઉતારી દીધી, મોતને કાટ ઉતારી દીધી. માં મેં કીધું તું કે મારી રત્તોનું ધ્યાન રાખજે માં. નો રાખી કે તારી માલ મારી રતન મારી વેટ જોતી હતી. રતન તું મારી વેટ જોતી હતી ને. રતન હું આવી ગયો. એ રતન આખું ખોલે. રતન મારા દીકરા રામ હોત્યો તને રામ એ કુદરત આવો છે આ વરસાદ છે કે તુંય રોવા અમારી લાજની ઉપર અમારી જિંદગી ઉપર તુંય રોવા છે કુદરત તારોય કાળજું કાપી ગયો ને રતન હું તમારી રાહ જોઉં છું.